शकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च। તમારી સગાઈને 8.5 મહિના જેવું થઈ ગયું છે ભાઈ. તમે આજે તો એકદમ મસ્ત નવા એકદમ શૂઝ પહેર્યા છે, તો થોડી વાર માટે કાઢવા પડશે બંને. અરે ચોરી નથી લેવા, હું તમારી સાળી નથી એટલે ટેન્શન નહીં લો. પ્લીઝ થોડી વાર કાઢો. આ સમય તમારે પણ તમારા સેન્ડલ કાઢવા પડશે. ઓકે, એક તમારી પાસે રાખો અને એક એમને આપી દો. આ તમારા હાથમાં રાખો. આ પણ તમે તમારા હાથમાં રાખો. આ તમે તમારા હાથમાં રાખજો. તમે તમારું શૂઝ પણ હાથમાં લઈ. આ નવું થશે કંઈ, આવું બધું લગ્ન થાય એટલે આવું કરવું જ પડે. ઓકે, તો હવે હું એક સવાલ પૂછીશ. આમાંથી જેને જે લાગુ પડતો હોય, તમને એમ લાગે કે આ આસ્થા છે તો આસ્થાનું ચપ્પલ ઉપર કરવાનું, તમને એવું લાગે કે પ્રીતનું છે તો પ્રીતનું શૂઝ ઉપર કરવાનું. ઓકે, સૌથી પહેલાં આઈ લવ યુ કોણે કીધું? વાહ, જોરદાર તાળીઓ થવી જોઈએ. વાહ, તમારા 8.5 મહિનાના ગોલ્ડન પીરિયડની અંદર સૌથી વધારે પાણીપુરી કોણે ખાધી? એકબીજાને પૂરેપૂરા ઓળખી લીધા છે. વાહ, 8.5 મહિનાની અંદર સૌથી પહેલા રાતે જ્યારે તમે ચેટ કે ફોનમાં વાત કરતા હોય ત્યારે ગુડ નાઇટ પહેલા કોણે કીધું છે? હા, આમાં લોચો છે. અચ્છા, ઓકે, જો અહીંયા સ્વીકારી લીધું કે હું હતી. વાહ, વાંધો નહીં. હવે લાસ્ટ ક્વેશ્ચન. તમારા બંનેના આ 8.5 મહિનાના ગોલ્ડન પીરિયડની અંદર સૌથી પહેલા સોરી કોણે કીધું? આમાં લોચો છે. ઓકે, કંઈ નહીં, આપણે હજી ઘણા બધા ફેમિલી ડાન્સ છે એટલે વધારે હેરાન નથી કરતા. એકવાર બંને માટે જોરદાર તાળીઓ થવી જોઈએ પ્લીઝ. शकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्ननाशो विनायकः धूम्रकेतु। પરફોર્મન્સ રેડી કર્યું અને આસ્થા એટલે કે તમારા ભાભી થાય, રાઈટ? હે ને? તો કેવી તૈયારી છે તમારી લગ્નની એમને લાવવા માટેની? બહુ ફાઇન, જોરદાર. વાહ, પણ આમ તમે કદાચ કંઈ નક્કી કર્યું છે કે ભાભી આવે એટલે એમની માટે સ્પેશિયલ એક નણંદ તરીકે રોફ જમાવવાનું એવું કંઈ, કે એક કેઝ્યુઅલી ફ્રેન્ડ તરીકે જ રહેશો? ફ્રેન્ડ. વેરી ગુડ, હે ને? વેરી ગુડ, થેન્ક યુ સો મચ પ્લીઝ. અને હવે આપણે જેમની આજની આ રાત્રિ સજાવી છે જેમના માટે, એ બ્યુટીફુલ બ્રાઇડ એન્ડ ગ્રૂમ પરફોર્મન્સ માટે રેડી છો તમે બંને? હા, પ્રીત એકદમ નર્વસ લાગે છે અને આસ્થા એકદમ મસ્ત, એકદમ કોન્ફિડન્સ છે. પણ જોઈએ હવે કે અહીંયા આવ્યા પછી કોનું કોન્ફિડન્સ વધારે હાઈ થાય અને કોનું લો થાય. પણ મને તો લાગે છે કે બંનેનું પરફોર્મન્સ એકદમ જબરજસ્ત થવાનું છે. એકવાર જોરદાર તાળી આસ્થા એન્ડ પ્રીત. કમ ઓન, આવો. ફેમિલીની બધી જ બહેનો પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. બધી જ બહેનો જે ડાન્સ પરફોર્મન્સ કરવાની છે. અને ઈશ્વરભાઈ, ખાસ તમારે જોવાનું છે પરફોર્મન્સ કોનું સારું છે. રેડી? ઘરે હોય એટલે કે મૈયરમાં તો પણ ગીતા મમ્મી, સાસરે આવે તો પણ ગીતા મમ્મી. બહુ સારું થઈ ગયું તારા માટે, હે ને? વાહ, તમે ઈશ્વરભાઈના એ. વાહ, તમારા લગ્નને કેટલા વર્ષ થયા છે? 32. 32 વર્ષના લગ્ન જીવનમાં ઈશ્વરભાઈએ તમને આઈ લવ યુ કેટલી વાર કીધું છે?
કેસ રોજ જ કેસ. આ સાવ સાચું છે કે વહેમ છે અમારો? ઈશ્વરભાઈ, અચ્છા, આ સાયલેન્ટલી સમજી જવાનું. વાહ, વેરી ગુડ. આ બધામાં સૌથી વધારે લોચા કોણ મારતું હતું ડાન્સ સ્ટેપમાં? હા, આજ થઈ જાય. કોણ મારતું હતું? કોઈ નહીં, બધા સારું જ ડાન્સ કરતા હતા. વાહ, આ ગુજરાતમાં હમણાં ઇલેક્શન ગયું ને એટલે પોલિટિકલી જવાબ આપે છે. વેરી ગુડ. એકવાર જોરદાર તાળીઓ પ્લીઝ આ લેડીઝ ગ્રુપ માટે. થેન્ક યુ સો મચ પ્લીઝ.